શુદ્ધ વ્યવહાર. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના થાય એનું નામ શુદ્ધ વ્યવહાર. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય તે અશુભ વ્યવહાર. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન શલ્ય એટલે કે કાંટાની માફક ખૂંચે ત્યારે શુભ વ્યવહાર. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા પ્રશ્ન કરે છે. લૌકિક વ્યવહારમાં સદવિચાર ને સદાચારની જે વાત થાય છે તે જો દાદાની 5 આજ્ઞામાં રહીએ તો એ નિરંતર કાયમી હોય જ ને. દાદાશ્રી સમજાવે છે 5 આજ્ઞા જે મહાત્મા નિરંતર પાળતો હોય તો એ પોતે સદાચારમાં ના હોય, તેને સદવ્યવહારે ના હોય, પણ તેને શુદ્ધ વ્યવહાર તો હોય જ. 5 આજ્ઞા પાડીએ એટલે શુદ્ધ વ્યવહાર હોય જ. સદાચાર એ શુભ વ્યવહાર છે. સદાચાર અને સદવ્યવહાર એ બેઉ અહંકારના આધીન એટલે કે તાબે છે, અને શુદ્ધ વ્યવહાર એ નિરઅહંકારના આધીન છે. શુદ્ધ વ્યવહારમાં શું બને? જેમ કે ચંદુભાઈ છોકરાને ટળકાવે, પણ તમે પોતે અંદર કહો કે ચંદુભાઈ તમે આ શું કરો છો? હવે અહીં આ તમારો શુદ્ધ વ્યવહાર છે. તે મહાત્મા દાદાશ્રીને કહે છે એટલે શુદ્ધ વ્યવહારમાં શું કરવાનું હશે? દાદાશ્રી સમજાવે છે શુદ્ધ વ્યવહારમાં કરવાનું કશું હોતું જ નથી. કરતા ભાવ એટલે કે હું કરું છું એ ભયંકર ભ્રાંતિ છે. જે કરતાવાળા છે એ શુભના કરતા છે, એ સદવ્યવહાર કે અશુભના કરતા છે, એ અસદવ્યવહારના કરતા છે, અને તમે મહાત્માઓ કોઈ ચીજના કરતા નથી, અને તે આ તમારો શુદ્ધ વ્યવહાર છે. તમે કોઈ કર્મના કરતા નથી એવું તમને ભાન રહે છે ને? જો એ ભાન રહ્યું એટલે તમારો શુદ્ધ વ્યવહાર થયો. વ્યવહાર શુદ્ધ થયો એટલે નિશ્ચય શુદ્ધ થયો. એટલે આપણે જે 5 આજ્ઞા પાડીએ તો એ આપણો શુદ્ધ વ્યવહાર છે, બિલકુલ શુદ્ધ વ્યવહાર. સદવ્યવહાર તો એનાથી એટલે કે શુદ્ધ વ્યવહારથી ઘણું નીચેનું સ્તર ગણાય. જગતે તો શુદ્ધ વ્યવહાર જોયો જ નથી. જગત તો સદવ્યવહાર સુધી જ આવેલું છે. આ જૂનો એટલે કે પૂર્વભાવનો પડી રહેલો માલ નીકળે તેને જ જો વ્યવહાર કહે તો આ જૂનો માલ તો પછી ગંધાય. એટલે ભરેલો માલ તે વ્યવહાર નથી. તો વ્યવહાર કયો છે? અત્યારે ક્રિયા કરતી વખતે એ પોતે આત્મ સ્વરૂપે શેમાં છે, તેનો ભાવ શું છે તે વ્યવહાર છે. અત્યારે આ ભાઈ છે તે કોકને ટળકાવતો એટલે કે ધમકાવતો હોય તો હું એને વઢું નહીં. હું જાણું કે ટળકાવવામાં એ ક્રિયામાં પોતે નથી, કારણ કે ટળકાવવા પાછળ એને પસ્તાવો થાય છે. એને એમ થાય છે કે આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ. હવે આ જગતના લોકોને આ ઊંડાણ સુધી સમજણ પડે નહીં ને. આની કેટલી બધી ઊંડાણ છે તે લોકોને સમજણ પડે નહીં. એ તો આમ ઉપર છલ્લું જુએ ને, એ તો સુપરફ્લુઅસ જુએ ને. હવે આ ઊંડાઈને એટલે એ ગાળો ભાળતો હોય ને તોય હું જાણું કે એમાં ક્રિયામાં નથી. એ અત્યારે ગાળો ભાણતો નથી, એ પોતે તો પસ્તાવ કરે છે, એટલે એનો વ્યવહાર ઊંચો છે. આ તો પાછલો ભરેલો છે તે નીકળી રહ્યો છે, એને કાઢવો તો પડશે ને. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. મનથી, વાણીથી અને કાયાથી વ્યવહારો સહજપણે થતા જતા જાય એને વર્તન કહ્યું. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.